નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર ખાતે આવેલ ઋતુરાજ સોસાયટી તેમજ તેની આસપાસના વિસ્તારમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા વળી ઉભરાતી ગટરોના ગંદા દુર્ગંધયુક્ત તળાવસમાં ભરેલા પાણીના ખાડાઓ વળી ગંદકી જેવી અનેક સમસ્યાઓથી છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે હેરાન પરેશાન। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવતું નથી, જેને લઈને આ ગંદકી દુર્ગંધયુક્ત પાણી અને ગંદા પાણીને લઈને મચ્છરો જેવા જીવજંતુનો ઉપદ્રવ થવાથી ભારે રોગચાળો થવાની ભીતિ પણ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગો થવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને સ્થાનિકોની હવે માંગ વધી છે કે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ઉભરાતી ગટરોની સમસ્યા, તેના ગંદા દુર્ગંધયુક્ત તળાવસમાં ભરેલા પાણીના ખાડાઓ, ગંદકી જેવી સમસ્યાઓનું સત્વરે તાત્કાલિક કોઈ નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા સ્થાનિકોની સમસ્યાઓનું સત્વરે કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ, સ્થાનિકો આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। અમારા આવા વધુને વધુ સમાચાર અને અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત। વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ વિજયભાઈ શર્મા, રહેવાસી ઋતુરાજ સોસાયટી 13 નંબર। તમારે શું સમસ્યા છે? આ 6 મહિનાથી 8 મહિનાથી આ ગટરની સમસ્યા છે। દરેક અધિકારીઓને કાઉન્સિલરો અહીંયા આવીને નજર કરીને જતા રહે છે। આ 2 થી 3 મહિના પહેલાં લેખિત અરજી પણ આપેલી છે, હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અને કાઉન્સિલરોને પૂછીએ છીએ તો કહે છે કે ઓરડાવાળાઓએ અમને નગરપાલિકાવાળાના કર્મચારીઓને અને અધિકારીઓને કામ કરવાની ના પાડેલી છે અને ઓરડા અને નગરપાલિકાના ઝઘડામાં કામ થતું નથી। આ સોસાયટીમાં અત્યારે ઓછામાં ઓછા 10 થી 15 ઝાડા ઉલટીને તાવના કેસ છેલ્લા 15 દિવસથી છે અને આ ગટરની પાણીનો કોઈ નિકાલ થતો નથી, એ જોઈ શકો છો। પાછળ બધું ગટરનું પાણી ભરેલું છે, એનો નિકાલની કોઈ વ્યવસ્થા નગરપાલિકા તરફથી થતી નથી। અને જ્યારે કહીએ ત્યારે એવું કહે છે કે ઓરડાવાળાઓએ નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાના હોવાથી જૂના તોડી નાખ્યા છે। તો જો જૂના તોડ્યા કેમ, નવા બનતા પહેલાં જૂના કેમ તોડ્યા? જ્યાં સુધી પાણીના નિકાલની વ્યવસ્થા ના થાય પછી એને તોડવા જોઈએ, તો નવા બનાવવા માટે જૂના પહેલાં તોડી નાખ્યા છે, એવું આ લોકો કાઉન્સિલરો અને નગરપાલિકાના અધિકારીઓ કહે છે। હવે આનું નિરાકરણ નહીં આવે તો પછી હવે અમારે જૈનજી જેવું આંદોલન કરવું પડે। અમારી પાસે આ સોસાયટીમાં જૈન આલ્ફા પણ છે ને જૈન જી પણ છે અને એના સિવાય બીજી ત્રીજા વ્યક્તિઓ પણ છે। એમને બોલાવીને 50-100 ભેગા કરીને નગરપાલિકાની ઓફિસે અને નગરપાલિકાના કાઉન્સિલરોને ઘરે હલ્લા બોલ કરશું।